પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં એસટી બસોની અનિયમિતતા સામે જયસ સંગઠન દ્વારા લીમખેડા ડેપો ખાતે મેનેજરને આવેદન અપાયું। દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ એસટી બસોની વ્યાપક અનિયમિતતા વિદ્યાર્થીઓ માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। આ સમસ્યાના સત્વરે નિરાકરણ માટે જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન જયેશ દ્વારા લીમખેડા સબ ડેપોના મેનેજરને એક આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। લાંબા સમયથી બસોની અનિશ્ચિત સમયપત્રકને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ખોરવાઈ રહ્યું હોવાથી સંગઠને તંત્રની આ કથળતી કામગીરી સામે અવાજ ઉઠાવ્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર પહડ, વણઝારિયા, મોટી વાવ અને કુમદપુર જેવા અંતરિયાળ ગામોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મોટી બાંડીબાર ખાતે આવેલી M&N હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે જાય છે। આ રૂટ પર તંત્ર દ્વારા ફાળવવામાં આવેલી એસટી બસ ક્યારેય સમયસર પહોંચતી નથી। સંગઠનના પ્રદેશ પ્રભારી તરુલતાબેન હટીલા, સોનિયાબેન ડામોર અને સ્થાનિક આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે વાલીઓ અગાઉથી જ માસિક પાસ કઢાવી લીધા હોવા છતાં બસના વિલંબને કારણે મજબૂરીવશ ખાનગી વાહનમાં ભાડું ખર્ચી બાળકોને શાળાએ મોકલવા પડે છે। પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પર બિનજરૂરી આર્થિક તેમજ માનસિક બોજ વધી રહ્યો છે। આવેદનપત્રમાં માધ્યમથી જયેશ સંગઠનને તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો પહડથી મોટી બાંડીબાર રૂટની બસ તાત્કાલિક ધોરણે સમયસર દોડાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં નવી રણનીતિ ઘડી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। વિદ્યાર્થીઓના હિતને પ્રાધાન્ય આપી એસટી વિભાગે પોતાના વહીવટમાં સુધારો કરવો અત્યંત આવશ્યક બન્યો છે। હવે જોવું મહત્વનું બની રહેશે કે આ રજૂઆત બાદ સ્થાનિક એસટી તંત્ર સફાળું જાગે છે કે કેમ અને વિદ્યાર્થીઓની આ હાલાકીનો કાયમી અંત આવે છે કે કેમ। સબ બસ ડેપો ખાતે ડેપો મેનેજર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। લીમખેડા તાલુકામાં અભ્યાસ અર્થે આવતા મોટીવાવ, પહાડ, વણઝારિયા, ઉમરપુર ગામના અંતરિયાળ વિસ્તાર, દુર્ગમ વિસ્તારમાંથી આવતા બાળકો માટે બસ ફાળવવામાં આવી હતી, પરંતુ આ બસ સંજોગોવશાત ખૂબ જ લેટ પડવાના કારણે બાળકોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વારો આવે છે અને તેમના જીવને જોખમ છે। તેઓ અસુરક્ષિતતા અનુભવે છે। અમારી માંગ છે કે આ બસને સમયસર દોડાવવામાં આવે અને વધારેમાં વધારે ફેરા મારવામાં આવે। તેમજ લીમખેડા તાલુકામાં દાહોદ જિલ્લાના તમામ તાલુકામાંથી લોકો આવતા હોવાથી બાળકો, વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ આવતા હોવાથી પરિવહનને તમામ પ્રશ્નો મુદ્દે ચોક્કસ હલ આવે એવી અમારી માંગ છે। આજરોજ અમે લીમખેડા ખાતે એક આવેદનપત્ર આપ્યું છે અને એમાં ગઈકાલે દિવ્ય ભાસ્કરમાં જે બાંડીબારથી પહાડ, મોટીવાવ, વણઝારિયા અને હુમડપુરના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનો જે દિવ્ય ભાસ્કરે લેખ આપ્યો હતો કે બસની અનિયમિતતાને લીધે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય છે, સમયસર સ્કૂલે પહોંચી શકતા નથી અને સ્કૂલે પહોંચવા માટે એમને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે। તો એમાં જે પાસ તો હોય છે પણ સાથે એને એક્સ્ટ્રા ભાડું આપીને આ ભીડમાં મુસાફરી કરવી પડે છે, એમાં જીવનું જોખમ પણ હોય છે। તો અમે જયેશ સંગઠન ગુજરાત તરફથી એવી માંગ કરી છે કે જે વિદ્યાર્થીઓ માટે બાંડીબાર પહાડથી જે બસ મૂકેલી છે એ બસ સમયસર જાય, સાંજ સવાર વિદ્યાર્થીઓના સ્કૂલ ટાઈમમાં સમયસર પહોંચાડે અને સાંજે પણ ફરી સમયસર ત્યાંથી ઉપડે એટલે વિદ્યાર્થીઓ સમયસર એમના ઘરે પહોંચે। બીજી માંગ અમારી એવી છે વિદ્યાર્થીઓ જે ખાનગી વાહનોમાં બેસવું પડે છે એમાં વિદ્યાર્થીનીઓ જે 14થી 17-18 વર્ષની વિદ્યાર્થીનીઓ હોય છે એમાં ભીડની અંદર જે બાલિકાઓ હોય છે એમના જોડે અશોભનીય વર્તન થતું હોય, જે સામાજિક રીતે અને મહિલાનું એક જાતનું ખરાબ હેરાનગતિ, પરેશાની ઊભી થતી હોય છે। જો બસ જ મળતી હોય તો બસમાં વિદ્યાર્થીની પણ સલામત અને એના જીવનું જોખમ પણ નહીં રહે, એની અમે માંગ કરી છે। અને ત્રીજી માંગ અમારી એવી છે કે જો આ બસો જે નાની બસ જાય છે એની જગ્યાએ વધારે ફેરા કરવામાં આવે અથવા મોટી બસ મૂકવામાં આવે અને લીમખેડા તાલુકાની અંદર નાની વાવ, મીનામાની વાવની જે રૂટ બંધ થઈ ગયો છે એ ચાલુ કરવામાં આવે। સિંગવડથી પાટડિયા પર થઈને એક લીમખેડા રૂટ છે એ પણ ચાલુ કરવામાં આવે।
દાંતિયાથી લીમખેડાનો પણ રૂટ ચાલુ કરવામાં આવે, જે ચિત્તગઢથી લીમખેડાનો રૂટ પણ ચાલુ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ સમયસર શાળામાં હાજર રહી શકે અને એમનો અભ્યાસ ન બગડે એ હેતુથી આજે જય સંગઠન ગુજરાત વતી અમે તમામ એસટી નિગમને જવાબદાર અધિકારીઓને લેખિત જાણ કરી છે. કરુણતાબેન હઠીલા, ગુજરાત પ્રભારી જય સંગઠન.